નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ક્યારે પણ યુદ્ધ થઈ શકે છે, આ અનુમાન હવે દુનિયા લગાવી રહી છે। ભારતે પણ પોતાના નાગરિકોને ઈરાન અને ઇઝરાયલમાં પ્રવાસ ના કરવાની એડવાઇઝરી જાહેર કરી દીધી છે। ઈરાન અને ઇઝરાયલ બંને વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, બંને જે જાની દુશ્મન બની ગયા છે। એક સમય આ બંને દેશો ખૂબ સારા મિત્રો હતા। પાછલા 30 વર્ષોની વાતો કરીએ તો ઈરાન અને ઇઝરાયલની એવી ઘણી ઘટનાઓ છે જેમાં એકબીજાની દોસ્તી નિભાવવા માટે બીજાથી દુશ્મની પણ કરી લેતા હતા। વાત ઇઝરાયલની કરીએ તો ઇઝરાયલ જેવો દેશ 1948 પહેલાં હતો જ નહીં। આ ફિલિસ્તીન હતું અને ફિલિસ્તીનની જ આ જગ્યા હતી જેમાં યહૂદી સમાજ રહેતો હતો। યહૂદી સમાજની વસ્તીના પ્રમાણે તેમણે એક અલગ દેશની માંગ કરી। યુએનએ પણ આ પ્રસ્તાવ મૂક્યો ને તેમના માટે એક નગર બનાવ્યું। ત્યારબાદ યહૂદીઓએ જે રીતે આજુબાજુની જગ્યાઓ પર અતિક્રમણ કરીને પોતાનો દેશ ઇઝરાયલ બનાવી લીધો અને ત્યારબાદ તેને માન્યતા પણ આપી। ઈરાન એ પહેલો દેશ હતો જેને ઇઝરાયલની માન્યતા પર પણ મોહર મારી દીધી હતી। ઇઝરાયલ અને ઈરાનની દોસ્તી 1948થી છે, જ્યારથી આ દેશ અસ્તિત્વમાં આવ્યો છે। ઈરાનની મદદ પણ ઇઝરાયલે ખૂબ કરી છે। ઈરાકમાં જ્યારે સદ્દામ હુસેનનો વારો આવ્યો ત્યારે સદ્દામની દુશ્મની પણ ઇઝરાયલે મોલ લઈ લીધી। કેમ કે તે ઈરાનનો મિત્ર હતો। સદ્દામની સામે પણ ઇઝરાયલે ઈરાનની મદદ કરી હતી। આવી રીતે પાછલા 30 વર્ષોમાં ઈરાને ઇઝરાયલ પાસેથી અત્યાધુનિક હથિયારો પણ ખરીદ્યા। કહેવાય છે કે એક સમય એવો પણ હતો કે ઈરાન માટે ઇઝરાયલ ડમી નામથી અમેરિકા પાસેથી હથિયાર ખરીદીને ઈરાનને પણ આપતો હતો। એ પ્રકારની આ બંને દેશો વચ્ચે દોસ્તી હતી, પરંતુ હવે આ દોસ્તી દુશ્મનીમાં બદલાઈ ગઈ છે। એનું કારણ છે કે સિરિયામાં ઇઝરાયલ દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં ઈરાનના સૈનિકો માર્યા ગયા છે। ત્યારથી જ ઈરાન હવે બદલો લેવા માટે તત્પર છે અને કહેવાય છે કે ઈરાન ઇઝરાયલ પર મોટો હુમલો કરી શકે છે। આ બંને દેશો વચ્ચે જો યુદ્ધ થાય તો કોઈ પણ નાગરિકને તકલીફ ના થાય તેના માટે ભારતે પણ એડવાઇઝરી જારી કરી છે। ભારતે તો યુરોપ જતી ફ્લાઇટોની રૂટ બદલી નાખ્યા છે। થોડું મોડું થશે અને સફર પણ મોંઘો થશે, પરંતુ હવે ઈરાનની એર સ્પેસ વાપરવાનું પણ ભારતે બંધ કરી દીધું છે। એટલે એર ઇન્ડિયાની ફ્લાઇટ હવે જે યુરોપ જશે તે ફરીને જશે। નાગરિકોને ઈરાન અને ઇઝરાયલ ના જવાના એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે।